વરસાદ મુંબઈની આસપાસ જ રહ્યો હોય અને તેવામાં હવે ડાંગ જિલ્લાની વાત કરીએ ત્યાં પણ એકાએક પલટો આવ્યો છે। ગિરિમથક સાપુતારામાં વાદળોથી આખું જે સાપુતારા છે તે ઘેરાયું છે। ગતરોજ વરસાદ બાદ સાપુતારામાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। વાદળો જમીન પર ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તલેટી વિસ્તારમાં લીલોતરી પર ધુમ્મસની આખી ચાદર પથરાઈ છે। ઉલ્લેખનીય છે ગઈકાલે સાપુતારામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને તે પછી વાતાવરણમાં પલટો આવ્યો, જેના કારણે પ્રવાસીઓમાં ખુશી જોવા મળી છે। આ વાતાવરણ માટે લોકો સાપુતારાની તો આ વાતાવરણ માટે ખાસ જ્યારે લોકો સાપુતારાની મુલાકાત લેતા હોય છે, આખા 12 માસમાં સૌથી નયનરમ્ય દ્રશ્યો સાપુતારામાં ચોમાસામાં સર્જાતા હોય છે અને હવે તે દિવસ આવી ગયો છે, તે સમય આવી ગયો છે અને સાપુતારામાં પણ પ્રવાસીઓની ભીડ હવે ધીમે ધીમે કરીને વધેલી જોવા પણ મળશે।